તો ભાઈ જય મોકલ જય દ્વારકાધીશ ફરી એક નવા વ્લોગની અંદર તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો આજે આપણી ટ્રીપનો છે 8મો દિવસ છે અને આપણે એવા હતા ભાઈ મહુવાથી પાટલા ભાઈ પહેલાં આપણું લોકેશન હતું ઝારખંડ ધનબાદનું, પણ એ કેન્સલ છે. આપણું લોકેશન આવ્યું હતું બિહાર પટનાથી આગળ દરભંગા. તો ભાઈ ત્યાંથી આપણે ગાડી ખાલી કરીને પાછા આવી જતા આપણે બરોની, ત્યાં આપણે જે પાઇપો લોડિંગ કરીને આવ્યા હતા આઝમગઢથી પછી કાલે ગાડી ખાલી કરીને અત્યારમાં આપણે આવી જશે લખનૌથી આગળ 20 કિલોમીટર ગામ છે મસીહાબાદ. અને ભાઈ છે ને આ તો ભાઈ ગાડી આપણી પડી છે ને હે ને ભાઈ સરસ મજાના છે ને ભાઈ અહીંયા કેરીના હે ને જો વન છે ભાઈ. તો ભાઈ આપણે આવ્યા હતા અત્યારે કેરીની લોડિંગ કરવા. હવે જોઈએ છે કેરીનું લોડિંગ ક્યાંનું થાય છે, ગુજરાતનું થાય કે રાજસ્થાનનું થાય. તો ભાઈ અત્યારે છે ને ભાઈ સમય થઈ ગયો છે 9 અને ભાઈ સામે છે ને બિલ્ડિંગ છે ત્યાં છે ભાઈ ટ્રાન્સપોર્ટ છે એનું. તો હવે જોઈએ આપણે જઈએ છીએ પહેલાં નાસ્તો પાણી કરી લઈએ, કેમ કે ભાઈ આજે આપણે બહુ મોડા જમવાના તો નહોતા પણ નાસ્તો થયો તો આપણે લઈ લીધો હતો નાસ્તો સાથે, કેમ કે ભાઈ જમવામાં આપણે તો ઉઠતા હોય તો આપણે જમવા નહોતા ગયા, નાસ્તો લઈ લીધો, નાસ્તો કરી લીધો તો અહીંયા આવી. અને ભાઈ એવો ભાઈ સવાર છે ને મસ્ત મજાનું ને ભાઈ વાતાવરણ છે અહીંયા. અને આ છે ને ભાઈ એક્સપ્રેસ હાઈવે છે કાનપુર વાળો. અને અહીંયા છે ને ભાઈ આપણી ગાડી પડી છે. મસ્ત મજાનું વાતાવરણ છે ભાઈ. જો અત્યારે છે ને ભાઈ કેરીની સિઝન અહીંયા અત્યારમાં શરૂ થઈ. આપણે ગુજરાતમાં કેરીની સિઝન પૂરી થઈ ગઈ અને અત્યારે અહીંયા છે ને કેરીની સિઝન શરૂ થઈ છે. બાકી તમે આમાં જો આમાં છે ને કેરીઓ કેટલી છે ને વાત આવડી, હું તમને ઝૂમ કરીને બતાવું કેટલી કેરીઓ છે. હા જો હવે ભાઈ તમને કેરીઓ બતાતી છે જો કેટલી કેરીઓ છે. બધા એટલી બધી આમાં છે ને જોરદાર બધી કેરીઓ આવે છે. તમે સમજો અત્યારમાં અહીંયા છે ને કેરીની સિઝન શરૂ થઈ છે અને આપણે ગુજરાતમાં કેરીની સિઝન પૂરી થઈ ગઈ છે. તો તમે જ્યાં જુઓ ને ભાઈ છે ને એકલા અહીંયા કેરીના બગીચા જોવા મળશે. તો મિત્રો અત્યારે છે ને આપણે મલીહાબાદ જઈએ અને ભાઈ આપણે છે ને ભરવાનો ઓર્ડર આવી ગયો છે. અને ભાઈ ડાયરેક્ટ આવ્યો છે આપણે ગુજરાતમાં આપણે ભરવાનો ઓર્ડર આવી જશે. કેરી ભરવાની છે 10 ટનથી 11 ટન જેવી કેરી ભરવાની છે આપણે ગુજરાતની. અને તારાપુર બોરસદનો આપણે ઓર્ડર છે. તો છે ને અત્યારે આપણે ટ્રાન્સપોર્ટેબિલિટી ને એવું બધું જમા કરાવીને આપણે કાગળ એને એવું જમા કરાવીને અને નીકળી જાય છે ગાડી ભરવા માટે. અહીંથી ભાઈ છે ને મલીહાબાદથી 30-35 કિલોમીટર દૂર આપણે લોકેશન આપેલું છે. તો અત્યારે છે ને ત્યાં જઈએ છીએ તો આપણે ડાયરેક્ટ પહેલાં તો ડાયરેક્ટ આપણે ભાડું મળી ગયું ને ગુજરાતનું, ઈથી સારું કહેવાય. બાકી અહીંથી તમે કટકા કરવા પડે, રાજસ્થાનના કરવા પડે કે એમપીના કરવા પડે ને પછી ડાયરેક્ટ તમે ભાડું મળે. આપણને તો ડાયરેક્ટ ગુજરાતનો બોરસદ તારાપુરમાં ભાડું મળી ગયું એટલે સારું કહેવાય. અને અત્યારમાં તો ભાઈ આપણે જાય છે અને છે ને 10:30 જેવો થઈ ગયો છે સમય, એટલે મસ્ત મજાનું વાતાવરણ છે. અને કંઈક આવા છે ને આપણે ગામડામાં તો ભાઈ જાય છે ભરવા, કેમ કે હવે છે ને આ બાજુ હવે કેરીની સિઝન આવી છે અને આપણે ગુજરાતમાં કેરીની સિઝન પૂરી થઈ ગઈ. અહીંયા ને હવે કેરીની સિઝન આવી અને આગળ જે માર્કેટ હતી ને મલીહાબાદમાં ત્યાં તો ભાઈ જબરજસ્ત આપણે ગુજરાતમાં કહો ને એવડી માર્કેટ અહીંયા છે ભાઈ કેરીની. તો જાય છે એવા ભરવા, ક્યારે ભરાય જાય શું છે એ બધું વિડીયોમાં જોતા રહેજો, તમને બતાવશું કે કેવા વન છે ને કેવી કેરી છે. બાકી એને ગુજરાત કરતા કેરીનો સ્વાદ છે ને એક નંબર છે. હું કહું સંજયભાઈ, આપણે આજે કેરી લીધી હતી તમે વિડીયોમાં જોઈ છે, આગલા વિડીયોમાં એક નંબર કેરી હતી. બાકી સ્વાદમાં કાંઈ ઘટે નહીં. તો હાલો જાય છે હવે ના તો પાછી કાશી કરી છે ને તો આપણે થોડુંક લઈ લઈશું. બાકી એને તમે કહો નજારાનો એન્જોય મસ્ત મજાનું ને વાતાવરણ છે ને. જુઓ ભાઈ આપણે જાય છીએ સિંગલ પટ્ટી રોડ છે, અહીંથી 12 કિલોમીટર સીઆઈજી જવાનું નહીં સંજયભાઈ, કે 15-20 કિલોમીટર હશે આપણને જવાનું. તો જો ભાઈ જાય છીએ આપણે, વિડીયોમાં રહેજો કન્ટિન્યુ, મળીએ આપણા લોકેશને જઈને. મિત્રો અત્યારે છે ને આપણે જઈએ છીએ ભરવા ગાડી અને ભાઈ છે ને શરૂ જોશે વરસાદ જેવો. હવે જોઈએ છે ભરાય કે ન ભરાય, કેમ કે ચાલુ વરસાદમાં તો કેમ ભરાય. બીજી ભાવનગરની ગાડી હતી એ રીતે ભરવા આવીને વરસાદ શરૂ થયો કે 2 દિવસ અહીં ઊભું રહેવું પડ્યું. તો હવે જોઈએ છીએ ભાઈ ભરાય કે ન ભરાય, કેમ કે ભાઈ ને વરસાદ ભાઈ શરૂ થઈ ગયો છે. ચાલુ વરસાદમાં તો કંઈ ભરાય નહીં. આ બધા ને આંબાના ઝાડવા જુઓ તમે, એકલા તમે જ્યાં જુઓ ને આંબાના વન અને એકલી કેરીઓ. હવે જોઈએ છીએ ભરાય કે ન ભરાય. હવે આજ વરસાદ રહી જાય ને ઘડીક વાર તો સારું, આપણે ગાડી ભરાઈ જાય ત્યાં સુધી.
ફાઇનલી દોસ્તો આપણે છે ને અત્યારે ભાઈ પહોંચી ગયા છીએ આપણે આ લોકેશન ઉપર અટરિયા. અને આ છે ને ભાઈ કંઈક અટરિયા છે. અહીંયા ગામ તો અહીંયા છે અટરિયાનું. અને આપણને છે ને અહીંયા બ્રિજ ઉતરીને ઊભા રહેવાનું કીધું તો છે ને આપણે અહીંયા ઊભા છીએ ભાઈ. અને સામે છે ને ચાની દુકાન છે. તો સંજયભાઈ જશે ચા પીવા, ચાનો ઓર્ડર દેવા જશે તો ચા પાણી પી લઈએ. અને ભાઈ પછી આપણને આવે છે આપણા જે ટ્રાન્સપોર્ટર છે એ આપણને લેવા આવે છે. ત્યાંથી માલ આપણે કેરી ભરવાની છે ભાઈ આવે છે આપણને લેવા. તેને કીધું ભાઈ તમે ને હાઈવે ઉપર ઉભા રહેવાના ગમે અહીંયા ગાડી રાખીને અમે હમણાં આવે તમને લેવા માટે મોકલું છું એમ. તો હે ને સંજયભાઈ ચાનો ઓર્ડર દીધો છે. તો હાલો આપણે અહીંથી ચા પાણી પી લઈએ અને પછી આવે એટલે આપણે રહી ગાડી ભરવા માટે. અને ક્યારે ભરાઈ જાય અને કેટલી વાર લાગે છે શું છે બધું છે ને આપણે વિડીયોમાં કહીશું. તો વિડીયોમાં જોડે મિત્રો તમને વિડીયો સારો લાગે તો કોમેન્ટ કરી દેજો. અને મિત્રો તમે ક્યાં ક્યાંથી અમારા વિડીયો જોવો છો એ પણ જરા કોમેન્ટ કરજો. તો ચાલો ચા પાણી પી લઈએ હવે. છે ને આપણે કેરેટ છે ને આવી ગયા છે રિક્ષા ભરીને. આ કેરેટ છે ને ગાડીમાં લોડિંગ થાય છે અને પછી ત્યાં જઈને ભરશે એમાં કેરી. તો આ છે ને અહીંયા સરસ મજાની હોટલ છે. અને અહીંયા છે ને બાજુમાં તેના આંબાનું વન છે ભાઈ. અને આ તો ભાઈ કેરેટ ભરીને એને બધી ગાડીઓ આવી ગઈ છે. એ આપણી ગાડીમાં લોડિંગ થાય છે અત્યારે ખાલી કેરેટ. અને પછી ત્યાં જઈને એને કેરીઓ ભરવાની છે. તો હાલો આ છે ને ભરાઈ જાય ને પછી આપણે જઈએ આપણે જ્યાં કેરીઓ ભરવા જવાની છે ત્યાં. તો અત્યારે ભાઈ ખાલી કેરેટ જ લોડિંગ થાય છે. હાલો મિત્રો છે ને કેરેટ તો લોડિંગ થવા મળ્યા છે. આ છે ને ખાલા કેરેટ છે. અને આ કેરેટ ભરાશે એમાં કેરીઓ ભરાશે. તો હે ને એટલા કેરેટ હજી તો ભરે છે, બીજા તો કેરેટના હશે. સંજયભાઈ બેઠા છે ઉપર. તો હવે આ કેરેટ ભરીને પછી આપણે જ્યાં કેરીઓ ભરવાની છે ને ત્યાં રવા દઈએ. તો મિત્રો હે ને આપણે આવી ગયા છીએ ફરવા. તમે જોવો એક ગામડો વિસ્તાર છે. અને મોટા વાહન ન હાલે ત્યાં આપણી ગાડી જો ફરવા જાય છે. અને આ બધા જો બાળકો અંદર રમે છે અહીંયા. કેવો ટર્નિંગ છે એવી જગ્યાએ આપણે એને ગાડી ફરવા આવેલા છે. તમે જો અહીંથી આપણે ખાલી સાઈડ લેવાની છે. તો ભાઈ પાલટીવાની તો ગાડી આગળ જાય છે. અને જે ઓલા ટુ વ્હીલવાળા ભાઈ જાય છે ને એ છે વાડીના માલિક છે. એના વાડીમાંથી આપણે ભરવાની છે. તો પાલટીવાની આગળ પડવું જાય એની વાહમાં આપણે વ્યા જાય. બાકી તમે રસ્તો જુઓ ગામડાનો. આવા રસ્તામાં છે ને આપણે ગાડી એને ભરવા જઈએ છીએ. જ્યાં ગાડું ન આવે ને ત્યાં આપણે મોટી ગાડી લઈ જાય છે. તો હવે જોઈએ છે આગળ હજી કેટલી બધી ગાડી જાય છે શું છે શું નહીં એમ. હવે જોઈએ છીએ હજી આગળ જવા દઈએ આપણે. અત્યારે ભાઈ સમય થઈ ગયો છે 5 વાગ્યા છે. અને આપણે છીએ ભાઈ મલિહાબાદથી કંઈક 30-40-50 કિલોમીટર આગળ છીએ આપણે બિસ્વા નામકરણ ગામ છે. અને ત્યાં આપણે ને ગામડામાં છે ને કેરી ભરવા આવી ગયા છીએ. અને જો ભાઈ આ છે ને આપણી કેરી આપણી ગાડી પડી છે અહીંયા. અને જો ભાઈ આવડા કંઈક ગામડામાં આપણે આ રસ્તામાં ગામડામાં જવા હતા. તમે જોયું છે કેવો રસ્તો છે કેવો નહીં. અને ભાઈ જો સરસ મજાનું છે ને વાતાવરણ છે. અને આમ તમે દેખાય ને એ છે ને આંબાનો ઝાડ છે એટલા ઓલી વન છે. તો ત્યાંથી ને ટ્રેક્ટર છે ને આપણી ગાડીમાં છે ને અહીંયા કેરીઓ લોડ કરે છે. અત્યારે છે ને ખાલી કેરેટને એવું લઈને જશે હજી પછી કેરેટને એવું ભરીને પછી પાછા આવશે ટ્રેક્ટર લઈને. પછી આપણી ગાડીમાં લોડ કરશે. તો આપણે છે ને જ્યાં કેરીઓનું વન છે ને આપણે કેરીઓ સારી કરે ને ત્યાં આપણે જવાનું છે. તો હે ને ભાઈ સંજયભાઈ થઈ ગયા છે તૈયાર. અને ગાડી છે ને આપણી પડી છે અહીંયા. તો હાલો આપણે જઈએ છીએ કેવા વન છે ને કેવી રીતે કેરીઓને બધું કરે છે. તો આપણે જઈને જોવા. તો અત્યારે ગાડી તો આપણે સાઈડમાં મૂકી દઈએ. અહીંયા કોઈ દિક્કત તો છે નહીં મૂકવાની. તો હાલો આપણે જઈને તમને બતાવી કે કેટલા કેટલું વન છે ને કેવી એવું છે. સંજયભાઈ તૈયાર થઈ ગયા છે. અને આ રીતના જે કેરેટ આપણે ભરેલા છે હમણાં આવશે પાછા કેરેટ લઈને જાઓ. તો આપણે જઈને તો ભાઈ મિત્રો અત્યારે છે ને આપણે આવી ગયા છીએ કેરીના વનમાં. અને જો ભાઈ આ રીતની કંઈક કેરીના આંબા જો તમે કેરીઓ જુઓ. અને હે ને ભાઈ હે ને સરસ મજા કેરીની અત્યારમાં સિઝન શરૂ થઈ ગઈ છે. જો કેરીઓ કેરી એકલી લાગટ કેરીઓ આવી ગયેલી છે અહીંયા. એમાં તમને દેખાતી છે. તો આ રીતના કેટલા બધા આંબા છે જુઓ તમે અહીંયા કેરીઓ જુઓ. આપણે વનમાં આવી ગયા છીએ. તમે જુઓ કેરીની પેલા સાઈઝ જુઓ તમે
કવડી કવડી કેરીઓ છે જો મસ્ત મજાની કેરી છે અને ભાઈ એને કેસર કેરીને ભાઈ ટક્કર મારે ને એવી કેરીઓ છે અહીંયા જો તમે જો અને ભાઈ આ વન જો કવડું મોટું વન છે કેરીનું અને લાગટ એટલે એને કેરીઓ આવી છે ભાઈ વનમાં હજી આપણે એને અમારી ઘણી ખરી ને તોડી નાખેલી છે આ બીજો ત્રીજો ફાલ છે તો આપણે એને ટ્રેક્ટરે આવી જશે ભરવા માટે તો આપણે જઈએ હવે જ્યાં કેરી ઉતારીને સાપ ને ઉતારે સારી કરે ને એમાં સંજયભાઈ જોવો પાડે છે ઓલા ભાઈ છે ને કેરી પાકલ હોય ને એ કેરી પાડે છે બાકી એને મસ્ત મજાનું જો વાતાવરણ થઈ ગયું છે અત્યારે તો પાકલ કેરી પાકલ છે હે જો ભાઈ આ ભાઈ અમને ને એક કેરી પાડી દીધી બાકી તો મસ્ત મજાની કેરી છે હા એટલે લાગડ કેરી જ છે હું હા ભાઈ છે ને પાડે છે હું ભાવનું શું કહી જાય કેટલા કિલો છે કંઈ હા હા મસ્ત મજાની કેરી તો હાલો તો અંદર જઈએ હવે તો ભાઈ જુઓ તમે કેરીઓ જુઓ એક નંબરની કેરીઓ છે બધી આપણે જેમ જેમ અંદર જતા હતા ને એમ કેરીઓ છે ને વધારે એમ તો આ બધું જે કેરીની સિઝન શરૂ થઈ છે ભાઈ બાકી તો સંજયભાઈ અમારે કેરી ટ્રાય કરે છે સંજયભાઈ કેવી છે ટ્રાય કેરી કેવી છે હા ઓ કલર તો એક નંબર કેરી કલર તો એકદમ કેસરી કલર ને બધા હે ને કેરીઓ સારી કરે છે તો મિત્રો આપણે આવી ગયા છીએ જો ભાઈ કેરીના ઢગલા પાસે અને આ રીતના હે ને મજૂરો બધા કરે છે કેરીઓ નાની મોટી છે ને અલગ અલગ કરે છે અને તો થોડો મોટો ઢગલો કરેલો છે અને હજી તો ભાઈ તોડવાનું છે ને શરૂ છે અને આ બાજુ છે ને ભાઈ જો પડી છે પાકલ કેરીઓ તમને બતાવું જો આમાં એના પાકલ કેરીઓ છે બાકી એનો સ્વાદ છે ભાઈ એક નંબર કેસર કેરીને ભાઈ ઓલી પડે ને ઝાંખી પડે ને એવો છે સ્વાદ એક નંબરની કેરી છે એક નંબર કેરી છે હું ત્યાં ટ્રાય કરી ત્યાં કેવી લાગી એક નંબર કલર તો પૈસા વસૂલ છે બાકી કેટલી આપણે કેરી લઈ જવી તો હવે ઘરે લેવા છે તો જો ખરા મજા કહેવાય નહીં કાંઈ 2-3 મણ ઉપાડવાનું ભાઈ વાગી જશે હાથ વાગી જાય અને ભાઈ કેરીનું ને કામકાજ શરૂ છે કેરી ભરવાનું અને ભાઈ અત્યારે અમે ગામવાળા ભાઈને પાર્ટીમાં પૂછ્યું કે ભાઈ ગાડી અત્યારમાં ભરાઈ જાય રોડ 3 કલાક મજૂરને પૂછ્યું કે ભાઈ નીકળતા હતા ને ત્યારે કે ભાઈ ગાડી આજમાં નીકળી જાય ભરી કે હા ભાઈ કે 12 વખતે થાય કે તમને રાતે 12 વાગે તમને ગાડી ભરીને તમને છોડી દઈશું હવે અત્યારે અહીંયા આવ્યા હતા ભાઈને પૂરું પાર્ટીવાને કે ભાઈ કેમ કે ભાઈ ગાડી આજમાં ભરાઈ જાય કેમ નીકળી જાય 12 વાગે તો ફાઇનલી મિત્રો અત્યારે છે ને ભાઈ જો આપણે ગાડી આવી જશે અને 7:30 જેવો સમય થઈ ગયો છે અત્યારમાં તો હવે ભાઈ કહે છે કે ભાઈ અત્યારે ખાલી કેરેટથી ભરાઈ રહેશે બાકી લોડિંગ તો નહીં થાય તમારી ગાડીમાં તો અત્યારે બધા છે ને માણસો છે એના કેરેટ ભરે છે અને સવારે આપણી ગાડીમાં લોડિંગ કરશે તો સંજયભાઈ છે ને બેઠા છે આપણે ગાડીએ ચડી અને તો ભાઈ ગાડી અહીંયા છે આપણી આ તો હવે છે ને આપણે આટલું ટિફિન તો ભાઈ લઈ આવશે કે ભાઈ ટિફિન તમારું આવી જશે તમે છે ને ગાડીએ બેહો ને એ મજૂરો બધા કામ કરે છે તો જોઈએ હવે સવારમાં કેટલા વાગે ગાડી ભરાય શું છે નહીં બધું અત્યારમાં તો હવે કાંઈ ભરાય એવું છે નહીં બધા મજૂરો તે આપણી ગાડીની અંદર હોવાના છે અને આપણે આપણી ગાડીમાં જઈને સુઈ જવાનું છે સવારે છે ને આપણી ગાડી લોડિંગ થશે તો એને કીધું છે સવારમાંથી 10-11 વાગે ને ત્યાં તમારી ગાડી લોડિંગ થઈને અહીંથી નીકળી જશે હવે જોઈ છે કાલે કેટલા વાગે લોડિંગ થાય શું છે શું નહીં તો બસ આજના વિડીયોમાં એટલું ફરી મળશું નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધાને જય મોગલ જય દ્વારકાધીશ.